પણ એક દાખલો આલું છું, કદાચ કોઈ કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર કદાચ ગરીબી હોય અને કદી ભીખ માંગવાનું કદાચ સમય આવ્યો હોય, તો આજની દુનિયા એવી છે, કદાચ કોઈ ભીખ માંગે ને હાથ બાબો કે મારે ખાવું છે, તો એને તે ભીખ તો આલે, 5 રૂપિયા 10 રૂપિયા તો આલે, પણ જોડે સલાહ આલે, સોની મોની કોમ ધંધો કર, તાલ આવ તો ચેટલો ઠપકો આલે, જોડે ફોટો પડાઈને બતાવ, બધું ચેટલું. પણ એવી ભિખારી જેવી કળા તમને આવડી જાય ને માં આગળ, હું માતા એવું કહીશ કે માં આગળ હાથ લોબો કરો ને ખોરો પોથરો ને, તો માના એક હાથ નહીં, 2 હાથ નહીં, 10 હાથ નહીં, હજારો હાથ છે. તમારો આ ખોબો અને તમારો ખોરો નાનો પડે, તમારી ઝોલી નાની પડે જો મારી કૃપાનો વરસાદ થાય તો મારે એવી કૃપા કરવી છે. પણ મોનો મારી વાતનો, મોનો વિશ્વાસ રાખો, મારી વાતનો વિશ્વાસ રાખો. પેલા રવિવારે કીધું તું, નાના પેલા રવિવારે કીધું તું મારે તમારી જોડે કશું જોતું નહીં, બસ મને રાજી રાખવી હોય, મને પ્રસન્ન કરવી હોય, ભલે કશું નહીં લાવો, ફૂલ હાર ચુંદડી પેડા અગરબત્તી કશું જ નહીં લાવો, પણ મારી વાત જેણે જેણે મોની લીધી અને 100 વાતોમાંથી 10 વાતો ખાલી અમલ કરવાની કોશિશ કરીને જીવનમાં એ મન જીતી શકશે. અગર મારા કહેવાથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાયા છો તો ચિંતા ના કરતા, ભગવાનની તમારી કુળદેવીની કૃપાથી તો અહીં આયા છો, પણ મારી કૃપા હેઠળ છો. ભલે કામ થાય ના થાય, તમારી અરજી પૂરી થાય ના થાય, કોઈ કદાચ અરજી હોય અને પૂરી ના થતી હોય તો એવું માની લેવાનું કે માં અમારા ગુના ને અમારા કર્મો એવા હશે કે માં અમારા કર્મોનું દુઃખ છે, પણ તારામાં કોઈ ખામી નહીં, તારામાં કોઈ દોષ નહીં, અમને તારી પર વિશ્વાસ છે.